વ્યક્તિના નામમાં કુમાર કે ભાઈ એ અંગેના સુધારા કોણ કરી શકે? જ્યાં મિત્રો, હું નીતિન ગાંધી એડવોકેટ આજ રોજ આપની પાસે લાવેલ છું એક મહત્ત્વનો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, જેમાં ગુજરાત હાઈકોર્ટે હેલ્ડ કર્યું છે કે નામમાં કુમાર કે ભાઈ એ જે ચેક કરવાની, એ સુધારા કરવાની સત્તા જ્યારે ઓથોરિટીની હોય ત્યારે જે અરજદાર હોય, જે વ્યક્તિઓએ, જે અફેક્ટેડ પાર્ટીઓએ એમને કોર્ટ સુધી આવવાની જરૂર નથી કે જ્યારે અધિકારીઓને જ સત્તા હતી એ સુધારો કરવાની. કારણ કે મિત્રો, ઘણા બધા વ્યક્તિઓના નામમાં, સ્ટુડન્ટના નામમાં ભાઈ હોય છે અને ઘણી વખતે એલસીમાં, આધાર કાર્ડમાં કુમાર લખેલું હોય છે. તો આવા કિસ્સામાં આ એક જજમેન્ટમાં જ્યારે વ્યક્તિને 2 થી 2.5 વર્ષ સુધી લડત આપવી પડી, એના નામમાં દિનેશભાઈ અને બીજી જગ્યાએ દિનેશ કુમાર લખેલું હતું, તો ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે આ જે સુધારો છે એ ઓથોરિટી પણ કરી શકે છે. અને ગુજરાત હાઈકોર્ટે ડિરેક્શન આપ્યું છે કે જે વ્યક્તિને દિનેશભાઈ કરીને જે નામ હતું અને દિનેશ કુમાર કરીને નામ હતું, જે બંને જ ડોક્યુમેન્ટ્સ, આધાર પુરાવા હતા, તેમ છતાં પણ કેમ ઓથોરિટીએ સુધારો ન કર્યો અને ગુજરાત હાઈકોર્ટે આવો સુધારો કરવાનો હુકમ પાસ કરેલ છે.